જી સર, આજના કાર્યક્રમ વિશે. હા, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને ડાયરેક્ટર પ્રોસિક્યુશનની કચેરી દ્વારા આજરોજ આણંદ અને નડિયાદ ખેડા જિલ્લાના પબ્લિક પ્રોસિક્યુટર્સ, પોલીસ અધિકારી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી ડૉક્ટરો માટે એક પ્રોસિક્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એક દિવસે તાલીમ કાર્યક્રમ છે અને આ તાલીમ કાર્યક્રમમાં વિષયો અમે 3 પસંદ કરેલા છે, જેમાં એક કે પોલીસ અધિકારીઓ માટે ફરિયાદ કેવી રીતે નોંધવી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવું એ બાબતનો એક વિષય છે. બીજો વિષય છે કે ગુનો બને ત્યારે સ્થળ ઉપર જે નકશો બનાવવામાં આવે છે એ નકશો કેવી રીતે બનાવવો, ઈજા પામનારને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે એનું ડાઇંગ ડિક્લેરેશન કેવી રીતે નોંધવું અને કોઈ અજાણ્યો આરોપી હોય તો એની ઓળખ પરેડ કઈ રીતે કરાવી એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો માટે વિષય રાખ્યો છે, કારણ કે એ ફંક્શન એમનું છે અને એ વ્યવસ્થિત રીતે થાય તો પ્રોસિક્યુશનને અને પોલીસ તપાસને ઘણી મદદ થાય. ત્રીજો વિષય અમે એ રાખ્યો છે કે ડૉક્ટરો માટે, સરકારી ડૉક્ટરો જ્યારે કોઈ પણ બનાવ બને અને એ બનાવ બન્યા પછી ઈજા પામનારને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે એ ઇન્જરી સર્ટી ડૉક્ટરે આપવાનું હોય છે અને એને જે ઈજાઓ થઈ હોય એનું ડાયગ્નોસિસ ડૉક્ટરે કરવાનું હોય અને જે હિસ્ટ્રી લખાવે, હિસ્ટ્રી કઈ રીતે લખવી અને એનું મેડિકલ સર્ટિફિકેટ કઈ રીતે તૈયાર કરવું એ એક છે. અને ધારો કે કોઈ બનાવની અંદર કોઈ મૃત્યુ પામે તો એ મૃત્યુ પામ્યા પછી જ્યારે એનો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો પોસ્ટમોર્ટમ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, એના કોઝ ઓફ ડેથ શું છે એ સ્પેસિફિક લખવું, એ બાબતે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને આ ત્રણેય વિષયો ઉપર જે તાલીમ કાર્યક્રમ અમે શરૂ કર્યા છે એમાં ગુજરાત રાજ્યના કુલ 12 ઝોન નક્કી કરવામાં આવેલા છે અમારા દ્વારા અને 12 ઝોનમાં અમે તે ઝોન ઉપર જઈને તાલીમ કાર્યક્રમ આપીએ છીએ કે જેથી કરીને મૂળમાં પ્રોસિક્યુશન અને પોલીસ તપાસના મૂળમાં સુધારો થાય અને ધીરે ધીરે કન્વિક્શન રેટ વધે કે જેના કારણે સાચા આરોપીને સજા થાય અને ખોટા આરોપી એમાં દોષિત ન થાય એ પણ અમારે ધ્યાન રાખીએ છીએ. અને આ રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક અમે આખા ગુજરાતમાં આપીએ છીએ. થેન્ક યુ.